કડીમાં 8 ઇંચ સુધીનો વરસાદી માહોલ જામ્યો છે। સમગ્ર પંથકમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। કરણનગર રોડ પર પાણી ભરાવાની વર્ષો જૂની સમસ્યા આજ સુધી યથાવત છે। પાલિકા તંત્રે પાણીના નિકાલની કામગીરી જોકે ચાલુ કરી છે। ગટરમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકનો કચરો બહાર કાઢવામાં આવ્યો છે। પાલિકા પ્રમુખની લોકોને પણ પ્લાસ્ટિક ન નાખવા માટે વિનંતી છે। અમે પ્રી મોન્सूनની કામગીરી કરેલી છે, બધી ગટરો પણ સાફ કરી છે, પણ અચાનક વરસાદ આવી જવાના કારણે આગળથી પણ પાણી કદાચ ગયું નહીં હોય એટલે રાત્રે પણ અમે માણસો લઈને બધી કુંડીઓના ઢાંકણા ખોલીને અને સૌથી વધુ આપણી કડી નગરપાલિકાની નહીં પણ કદાચ બધી જગ્યાએ અવેરનેસ હોય છે। અમે જ્યાં જ્યાં કુંડીઓ સાફ કરીએ ત્યાં પ્લાસ્ટિકની કોથળીઓ, પ્લાસ્ટિકની બોટલો, પાણીના પછી આપણે શાકભાજી સૂકી હોય તેવા પાણીના પેલા કોથળા, રોડ બનાવેલો હોય તો એના પણ સૂકેલા પાણીના એટલે કંટાન બધા અમે રાત્રે અમુક જગ્યાએથી તો અમે રાત્રે 2 વાગે મેણિયા પણ કાઢ્યા છે। મહેસાણા જિલ્લામાં ગત રાત્રે વિજાપુર બાદ કડી ગામે 9 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો। કડી વિસ્તાર જળ બંબાકાર કરી નાખ્યો। કલાકો વીતવા છતાં મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ અને અનેક સોસાયટીઓ અને મકાનો પાણીથી ભરાયા છે। કડીના તમામ 3 અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। મુખ્ય માર્ગો અને અંડરપાસ પાણીમાં ગરકાવ થતાં જનજીવન ઉપર અસર। કડી કરણનગર રોડ પાણીમાં ગરકાવ। સુજાતપુરા અને થોડ રોડ પર પણ પાણી ભરાયા છે। પાણીના નિકાલ માટે સ્થાનિકો અને નગરપાલિકાનો દ્વારા પ્રયાસો ચાલુ છે। મહેસાણાથી હિંમતસિંહ ઠાકોર, TV30। મહેસાણાના કડીમાં જોરદાર વરસાદી માહોલ જામ્યો છે। 2 કલાકમાં જ કડીમાં 8 ઇંચ જેટલો વરસાદી માહોલ જોવા મળ્યો છે। 8 ઇંચ વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે। કડીના કરણનગરમાં પણ વરસાદી પાણી વહેતા થયા છે। નોંધનીય છે કે વિવિધ સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ છે। ઘરોમાં પાણી ભરાતા ઘરવખરીને પણ નુકસાન થયું છે। રસ્તાની વચ્ચોવચ્ચ પાણીનો ભરાવો જોવા મળ્યો છે। ઉત્તર ગુજરાતની અંદર કડીની અંદર જે રીતે ધમાકેદાર બેટિંગ મેઘરાજાની થઈ અને ત્યારબાદ જનજીવન છે તે પ્રભાવિત થઈ રહ્યું છે। જોઈ શકાય છે કે કરણનગર રોડના આ દ્રશ્યો છે કે જ્યાં અત્યારે હાલ દૂર દૂર સુધી માત્ર ને માત્ર પાણી જ પાણી છે તે જોવા મળી રહ્યું છે અને આ વરસાદી પાણીનો ભરાવો થતાં હાલ સ્થાનિક લોકોમાં પણ જે રોષ છે તે જોવા મળી રહ્યો છે, કારણ કે એ હદે વરસાદી પાણી ભરાયા છે કે લોકો પોતાના ઘરોની બહાર ન નીકળી શકે। અને ગઈકાલે રાતના જે દ્રશ્યો હતા તે તો સ્થાનિકોનું કહેવું છે કે લોકોના ઘરોની અંદર તેમના ઘરોની અંદર પણ જે ઘૂંટણસમાં પાણી છે તે ભરાઈ ગયા હતા, જેના કારણે તે લોકો જે ભારે મુશ્કેલી છે તેનો સામનો કરવા માટે મજબૂર બન્યા હતા। લોકોના આજે ખાસ કરીને આજે રાતના 2 થી 2:30 વાગે જે વરસાદ પડ્યો, અનાજ જે હતું તે પણ આ પ્રકારે ભીનું થઈ ગયું, તે પ્રકારની જે સ્થિતિ છે તે અત્યારે હાલ આ સોસાયટીની અંદર જોવા મળી રહી છે। અહીંયાના સ્થાનિક છે તેમની સાથે વાતચીત કરીશું। આપની આ જે ગઈકાલે વરસાદ પડ્યો ત્યારબાદ શું પરિસ્થિતિ હતી અને અત્યારે શું માહોલ છે આપની સોસાયટીમાં? અમારે રાત્રે 2:30 વાગ્યાથી અમારા ઘરોમાં પાણી ભરાઈ ચૂક્યું છે। અમારા અનાજ બગડી ગયા છે, અમારી ખાવા પીવાની તમામ વસ્તુઓ બગડી ગઈ છે અને આટલો સમય થયો તો કોઈ ન નગરપાલિકા આવ્યું છે, ન અહીંયાના કોર્પોરેટર આવ્યા છે। અમારા છોકરાને અમે લોકો ચા નથી પાયો કે અમે નથી ખવડાવ્યું। અમે એમ નથી કહેતા કે નગરપાલિકા અમને દૂધ લઈને પીવડાવે, અમારા છોકરા છે અમે મોટા કરીશું, બરાબર છે, પણ નગરપાલિકા અમે સાફ કરી કે બેન અમે ચા પાણી એ લોકોને કરાવીએ, શું કરાવીએ? હજી એ તંત્ર અમને પૂછવા નથી આવ્યું। અત્યારે ડેબિટમાં લાઈવ થઈને અધિકારીઓ એવું બોલે છે કે અમે નગરપાલિકા રોડનો નિકાલ કર્યો, પણ જ્યાં એ લોકોએ પોતાના ન્યૂઝમાં બતાવી અને પોતાનો જ નિકાલ કર્યો છે, અમારી સોસાયટીનો કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી। અચ્છા, ઘરની અંદર અનાજ જે બગડી ગયા છે તમે જોઈ શકો છો। અમારા અનાજ ઘરમાંથી બહાર નીકળીને આવી રીતે તરીને બહાર આવ્યા છે। અમારા છોકરાઓ બેઠા, અમારા છોકરા 12 સાયન્સમાં છે પણ સ્કૂલ નથી અમે મોકલી શક્યા। તમે અમારા સાધનો જોઈ શકો છો, અમારા તમામ સાધનો બગડી ચૂક્યા છે। તો અમે રાજેન્દ્રભાઈ ગજ્જરને એટલી જ કહેવા માંગીએ છીએ અને અહીંયા કડી નગરપાલિકાને વોટની જરૂર નથી, એ લોકો બિનહરીફ ચૂંટાઈને આવ્યા છે, અમને તો કોઈ પૂછવા માટે આવ્યું નથી।
અને અમારી સરકારથી કોઈ વિરોધ નથી. અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે બસ અમને પાણીનો નિકાલ આપો એવી અમને તમને નમ્ર વિનંતી છે. અમારી સરકાર, અમારે ત્યાં એવા કોઈ બિલ્ડર નથી રહેતા, એવા મોટા કોઈ રહીશો નહીં રહેતા કે જે અમારો નિકાલ લાવે. અમે તો બસ રાજેન્દ્રભાઈ જોડે એટલી જ અપેક્ષા કરીએ છીએ કે અમને આટલો નિકાલ આપો તો તમારો ખૂબ ખૂબ આભાર. બિલકુલ, એટલે કે અત્યારે હાલ જોઈ શકાય છે કે જે ઘરની અંદર જે પાણી ભરાયું છે, અનાજ જે છે, આ અનાજ છે કે જે આખા વર્ષ માટે આ જે લોકોએ ભર્યા હતા કે જે આખું વર્ષ ચાલે, આ ઘઉં છે, આ ઘઉં છે કે જે પલળી ગયા છે. આ પરિસ્થિતિ કડીની અંદરની છે અને નગરપાલિકાના પ્રમુખ હોય, ચેરમેન હોય, એ લોકોનું કહેવું છે કે અમે કામ કર્યું છે, પાણીનો નિકાલ લાવ્યા છે. જોકે અત્યારની પરિસ્થિતિ, આ અનાજ છે, આ અનાજ કઈ રીતે લોકો ખાશે તે એક સવાલ થઈ રહ્યો છે. બીજી તરફ લોકોના ઘરની અંદર એ હદે પાણી ભરાઈ ગયા છે કે રાતના 1 વાગ્યાથી લોકો આ ઘરની અંદર ભરાયેલા પાણીનો નિકાલ કરી રહ્યા છે, છતાં પણ હજુ સુધી નિકાલ નથી થઈ રહ્યો. તે પ્રકારની પરિસ્થિતિ છે. કેટલી મુશ્કેલી આખી રાત કઈ રીતે ગઈ? આખી રાત શું કરો, આવી પાણીમાં જ છીએ. 2:30 વાગ્યાના 2 વાગે વરસાદ આવ્યો, 2:30 વાગે પાણી ઘરમાં આવી ગયું. છેલ્લા 12 વર્ષથી આની આ પોઝિશન છે, કોઈ આનો નિકાલ લાવતા નથી. કેટલું ઘરની અંદર ઘરવખરી પલળી જાય, કેટલું નુકસાન? શેટી, ફીજ, ગોદડા, ઘઉં, ચોખા બધું પલ્લી ગયું. અને છોકરાને લઈને આખી રાતના બેહી રહ્યા. 2 વાગે અત્યારે ચા પાણી કર્યા ને કશું ને બેહી રહ્યો છોકરો લઈને. અહીંયા પાણી બહુ જ ભરાય છે, ત્યાંની સમસ્યાનો નિકાલ લાવવા નમ્ર વિનંતી કરીએ છીએ. પહેલો વરસાદ છે, આમ તો અમે લોકો અમારી સુવિધામાં રહીએ છીએ, પણ આ વરસાદ પહેલો આવ્યો. હવે પહેલા વરસાદમાં તો અમને બી નથી આટલી અંદાજ કે આટલું અચાનક આવી જશે. જેમ અદાણી અંબાણીની જેમ અમને પણ સરકાર ઉપરવાળાએ મોકો નથી આપ્યો. જેમ થાંભલા નાખવામાં ખેડૂતને મોકો નથી આપવામાં આવ્યો, એવો આજે અમને પણ ઉપરવાળાએ મોકો નથી આપ્યો. પરિસ્થિતિ કુદરતી છે, કશો વાંધો નહીં. અમે અમારું પણ આટલો નિકાલ કરી આપો, અમે એમને નમ્ર અપીલ આટલી કરી શકીએ. બિલકુલ, જોઈ શકાય છે કે ગાડીઓ લોકોની બંધ પડી રહી છે. અન્ય પણ જે જોઈ શકાય છે કે આ જે સોસાયટી કરણનગર રોડ પર આવેલી છે અને આ રોડ પરની સોસાયટીની અંદર આખી રાત લોકોએ માં મુસીબતથી કાઢી છે. જે લોકો છે તેમની સાથે પણ વાતચીત કરીશું. કઈ રીતે આખી રાત વિતાવી પડી અને કેટલી મુશ્કેલી સર્જાઈ? રાતે 2:30 વાગે પાણી ઘરમાં આવી ગયું હતું. બધા છોકરાને લઈને સેટિંગમાં બેસાડ્યા. ગોદરા બધું પલળી ગયું, અનાજ પલળી ગયું. હજુ અત્યાર લગી 11 વાગ્યા પણ છોકરાએ ચા દૂધ નથી પીધા. પછી સ્કૂલ માટે છોકરોની બેગો બધું પાણીમાં તણાઈ ગયું. શું માંગ છે આપની? સરકાર કંઈ કરતા નહીં. આવીને જોઈને જતા રહે છે. દર વર્ષે આ સમાચાર અહીંયા આગળ આવે, વિડીયો ઉતારીને પછી જતા રહે પાછા. બિલકુલ, એટલે કે અહીંયા કોઈ ચોક્કસ નિકાલ છે તે નથી લાવવામાં આવતો તેવું લોકોનું કહેવું છે. આજે ઘરની અંદર જોઈશું કે અત્યારે આ ઘરની અંદરની આ પરિસ્થિતિ છે. અહીંયા પણ આજે અનાજ હતું, આજે ઘઉં હતા, તે આખા પલળી ગયા છે. તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે. લોકોએ જે ઘઉં, ચોખા, જે અનાજ કરિયાણું ભર્યું હતું તે અત્યારે હાલ ભીનું થઈ ગયું છે. અને આ ઘરવખરીની પણ જોઈ શકાય છે કે આખી દશા આ ઘરની અંદરની છે. ઘરની અંદર જે સામગ્રી હતી તે આખી ભીની થઈ ગઈ છે. કેટલું નુકસાન? આ શેટી પલ્લી ગયું, ગોદડો, આ ઘઉં, ચોખા બધું પલ્લી ગયું. ફીજ બીજ બધું હાલ ઉતારીને સાફ કરીને મૂક્યું નીચે. ખાવાનું રહ્યું, છોકરો નિશાળ પેલી પરીક્ષા તો પાણી મૂકીને જાય. અમે મૂકવા પરીક્ષામાં હાલવા કરણનગર રોડ ઉપર ઠેઠ પરીક્ષા ના હાલે તો છોકરાને શું કરવાનું અમારે? બિલકુલ, અન્ય પણ જે આખી બધા જેટલા પણ રૂમ છે તમામ રૂમની અંદર આ પ્રકારે સામાન તેમનો ભીનો થઈ ગયો છે. અનાજ કરિયાણું તેમનું છે તે બધું ભીનું થઈ ગયું છે. એટલે કે એક વરસાદ, શરૂઆતનો વરસાદ અને આ જ શરૂઆતના વરસાદે હાલાકી છે તે ઊભી કરી દીધી છે. આ જે કરિયાણું તેમને ભર્યું હતું, ઘરવખરી તેમની છે તે આખી ભીની થઈ ગઈ છે. અને હવે કઈ રીતે તેઓ પોતાનું ગુજરાન ચલાવશે તે પણ એક સવાલ છે, કારણ કે આ તો માત્ર પ્રથમ વરસાદ છે અને પ્રથમ વરસાદની અંદર જો આ પ્રકારની પરિસ્થિતિ હોય, ઘરવખરી, ઘરનો સામાન તમામ ભીનો થઈ ગયો છે. અનાજ કરિયાણું કે જે 12 મહિના માટે ભરવામાં આવ્યું હતું પણ પતી ગયું છે. એટલે કે હવે કડીના કરણનગરની અંદરની જે પરિસ્થિતિ છે ખૂબ જ જે હેરાન કરી દેનારી છે. કારણ કે અત્યારની જે પરિસ્થિતિની વચ્ચે આ પરિસ્થિતિમાં લોકો સવારથી આ જ્યારે વરસાદની શરૂઆત થઈ ત્યારથી આખી રાત તેઓએ મહા મુસીબતે કાઢી છે. અને અત્યારે જે રીતે જનજીવન છે તે આખું તેમનું એ પ્રકારે અસ્તવ્યસ્ત થયું છે કે ઘરની સાફ સફાઈ કરશે, અનાજ જે રીતે ભીનું થઈ ગયું છે તેનો નિકાલ કરશે કે પોતાના બાલ બચ્ચાઓ માટે જે ચા, કોફી, દૂધ છે કે જમવાનું છે તે બનાવશે. તે પ્રકારની પરિસ્થિતિ અંદર જે કડીના કરણનગરની આસપાસ આવેલા સોસાયટીના લોકો છે તે હેરાન પરેશાન થતા જોવા મળી રહ્યા છે. કેમેરા પર્સન નીતિન બગડા સાથે આયુષી યાજ્ઞિક, TV 13 કડી.